નમસ્કાર મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે તમારા પ્રિય ચેનલ ધ ટેકનિકલ ગુજરાત પર। આજનો વિષય છે એવું કંઈક જે દરેક ગામના સરપંચ, સભ્ય અને સામાન્ય લોકો માટે ખૂબ જ ઉપયોગી છે। ગ્રામ પંચાયતને સરકાર તરફથી કેટલી ગ્રાન્ટ મળે છે, કેવી રીતે મળે છે, કોણ નક્કી કરે છે અને ગામના વિકાસમાં તેનો ઉપયોગ કેવી રીતે થાય છે, આવી માહિતી ગામના દરેક વ્યક્તિ સુધી પહોંચવી જોઈએ, તો અંત સુધી જોડાયેલા રહેજો। જો તમને સરકારની નવી યોજનાઓ, લોન, રાશન કાર્ડ, પંચાયત અને જનહિતની માહિતી જોઈએ છે, તો તમે સાચા સ્થળે છો। હવે એક વિનંતી, જો તમે ગુજરાત માટે સાચી અને સમયસર માહિતી ઈચ્છો છો, તો આજે જ સબસ્ક્રાઇબ બટન દબાવો। પાર્ટ 1, ગ્રામ પંચાયત શું છે અને તેની આવકના સ્ત્રોત કયા છે? દરેક ગામમાં લોકશાહીની સૌથી નાની એકમ એટલે ગ્રામ પંચાયત। તેનો મુખ્ય ઉદ્દેશ ગામના વિકાસ માટે યોજના બનાવવી અને અમલ કરવો। સરકાર ગ્રામ પંચાયતને કેન્દ્રીય અને રાજ્ય ગ્રાન્ટ ફાળવે છે। આવકના મુખ્ય સ્ત્રોત છે: કેન્દ્ર સરકારની ગ્રાન્ટ 15th ફાઇનાન્સ કમિશન મુજબ, રાજ્ય સરકારની ગ્રાન્ટ, ગ્રામજનો પાસેથી આવતા ઘર વેરા, લાઇટ વેરા, અન્ય યોજનાઓ જેવી કે પાન મંડપ, પાણી વેરો વગેરે। પાર્ટ 2, કેટલી ગ્રાન્ટ મળે છે? સામાન્ય રીતે 15મા નાણાકીય પંચ મુજબ કેન્દ્ર સરકાર દરેક ગામ માટે દર વર્ષે 5મી 25 લાખ સુધીની ગ્રાન્ટ ફાળવે છે। રાજ્ય સરકાર પણ તેની પોતાની યોજના પ્રમાણે સહાય આપે છે। સ્વચ્છ ભારત મિશન, નલ સે જલ યોજના, મનરેગા માટે ફંડ, શૌચાલય સહાય, ઘરકુલ યોજના વગેરે। નાની ગ્રામ પંચાયતને લગભગ 5મી 10 લાખ, મધ્યમ કદની ગ્રામ પંચાયતને 10મી 20 લાખ, મોટી ગ્રામ પંચાયતને 20 લાખથી વધુ। દરેક ગ્રાન્ટ ચોક્કસ હેતુ માટે હોય છે, જેને બિલ અને રિપોર્ટિંગ સાથે ઉપયોગ કરવો પડે છે। પાર્ટ 3, આ ગ્રાન્ટનો વિલેજ વોયમાં ઉપયોગ કેવી રીતે થાય છે? રસ્તા નાળાના કામ, પીવાના પાણીની લાઇન, શૌચાલયનું નિર્માણ, ગટર વ્યવસ્થા, નાળી સફાઈ, સ્કૂલ આંગણવાડી જાળવણી, વીજળી વ્યવસ્થા। દર વર્ષ ગ્રામસભામાં ગ્રાન્ટનો હિસાબ આપવો ફરજિયાત હોય છે। પાર્ટ 4, કોને પૂછવું જોઈએ? કોણ જવાબદાર છે? જો તમે તમારા ગામમાં વિકાસ કાર્યમાં ગંભીરતા ન જુઓ, તો નીચેના સવાલો ઊભા કરો। સરપંચ પાસે પૂછો કે કેટલી ગ્રાન્ટ આવી? કોઈ કામ ન થયું હોય તો આરટીઆઈ નાખી શકો છો। ગ્રામસભામાં ખુલ્લેઆમ પ્રશ્ન ઉઠાવો। આ ગ્રાન્ટ તમારા ગામના હકની છે, ઉપયોગ યોગ્ય રીતે થાય એ જોવું તમારું ફરજ છે। હવે તમને સ્પષ્ટ થઈ ગયું હશે કે તમારા ગામ સુધી કેટલી ગ્રાન્ટ આવે છે અને તેનો ઉપયોગ ક્યાં થાય છે। જો તમને આજની માહિતી ગમી હોય તો તરત જ વિડીયોને લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલ ધ ટેકનિકલ ગુજરાત ને સબસ્ક્રાઇબ કરો। આવી જ માહિતી માટે ફરી મળશું। ધન્યવાદ।